હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક ગણિતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 19 લેક્ચર જોઈ ગયા છે. તો જો આગળના 19 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. એ 19 લેક્ચરની અંદર આપણે મહત્વપૂર્ણ 14 ચેપ્ટર ચલાવી દીધા છે. ઉપર આઈ બટન ઉપર એની લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરો અને આગળના 19 લેક્ચર તમે જોઈ લો. આજે છે ચેપ્ટર નંબર 15, જેની અંદર આપણે સાંકળનો નિયમ જોઈશું, જેને ઇંગ્લિશમાં કહીએ તો ચેન રૂલ જોઈશું. આ ચેપ્ટર બહુ નાનું એવું ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર બે પ્રકારના એક્ઝામ્પલ પૂછાય છે. એમાં જે પ્રકાર નંબર 2 છે એ મોસ્ટ આઈએમપી છે, કારણ કે એક્ઝામની અંદર મેં રિસર્ચ કર્યું તો એની અંદર જો ચેન રૂલમાંથી જો ક્વેશ્ચન પૂછાય છે તો કહેવાય કે 99.99% પ્રકાર 2 વાળો એક્ઝામ્પલ પૂછાય છે. તો એ પ્રકાર 2 પણ આપણે જોઈશું. સૌથી પહેલા આપણે પ્રકાર 1 જોઈ લઈએ. પ્રકાર 1 અને પ્રકાર 2, ઓકે, બે પ્રકારના એક્ઝામ્પલ આ સાંકળના નિયમની અંદર તમને જોવા મળશે. સૌથી પહેલા આપણે સાંકળનો નિયમ એકચ્યુઅલી છે શું એ જોઈ લઈએ. એનું પહેલા સૂત્ર છે એ સમજીએ. જેમ કે અહીંયા સાંકળના નિયમનું એક સૂત્ર આપેલું છે કે m1 d1 h1 ભાગ્યા w1 છે, ઓકે, અહીંયા w1 છે, ઇઝ ઇક્વલ ટુ m2 d2 h2 ભાગ્યા w2. હવે આની અંદર m શું છે, d શું છે, h શું છે, w શું છે એ જોઈ લઈએ. તો m છે ને એ માણસો બતાવે છે. શું? m બરાબર માણસો, કોઈ માણસ આપેલા હોય અથવા તો જે વ્યક્તિ કાર્ય કરતું હોય એની વાત થાય છે. d એટલે શું? દિવસો એટલે કે ડે. h એટલે શું? તો કલાક. અને w નો મતલબ થાય છે કાર્ય અથવા તો મહેનતાણું. ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે આ જે સૂત્ર છે એની અંદર કઈ વસ્તુ વ્યસ્ત પ્રમાણમાં છે, તો કાર્ય અથવા તો મહેનતાણું. આ w છે, આ w જ તમને નીચે જોવા મળશે, બાકી m1 d1 h1 આ ઉપર જોવા મળશે. હવે સાંકળનો નિયમ એટલે એવું નથી કે આપણે આ એક્ઝામ્પલની અંદર અહીંયા જે ચાર વસ્તુ આપેલી છે m d h અને w એ બધી આપેલી હોય ના. અમુક એક્ઝામ્પલની અંદર ખાલી m અને d ની વાત કરેલી હોય તો આ સૂત્રમાંથી ખાલી આપણે m અને d લઈ લઈશું, બાકીનું બધું આપણે ઇગ્નોર કરી લઈશું. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કોઈ એક્ઝામ્પલ છે જેની અંદર માણસો અને દિવસોની જ વાત કરવામાં આવી છે કે આટલા માણસો આટલા દિવસમાં એક કામ કરે છે, તો આટલા માણસો આટલા દિવસમાં એ કેટલું કામ કરે, મતલબ કે એ ટાઈપનો એક્ઝામ્પલ આપેલો હોય જેની અંદર ખાલી ને ખાલી માણસો અને દિવસો હોય, તો આપણે સૂત્ર શું બનાવી દઈશું? m1 d1 ઇઝ ઇક્વલ ટુ m2 d2. એટલે કે આમાંથી જેટલાની જરૂર હોય એટલું આપણે લઈ લઈશું, ઓકે, બાકીનું છે એ ઇગ્નોર કરી દઈશું. તો એવું જરૂરી નથી કે આ ચારે ચાર રાશિ એક જ એક્ઝામ્પલની અંદર હોવી જ જોઈએ. ના હોય, અમુક જગ્યાએ 2 રાશિ હશે, અમુક જગ્યાએ 3 રાશિની વાત કરી હશે, અમુક એવો દાખલો આવશે જેમાં ચારે ચાર રાશિની વાત કરેલી હશે, ઓકે. તો તમારે મેન વસ્તુ આમાંથી આ સૂત્રમાંથી એટલું યાદ રાખવાનું છે કે ખાલી w છે, ઓકે, જે w છે એ ઊંધું હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય, બાકી બધું છે એ શું કહેવાય સમાન પ્રમાણમાં હોય, m1 d1 h1. ખાલી w ની અંદર બે વસ્તુ આવશે, કોઈ કાર્ય છે કે ભાઈ ઈંટો બનાવવાનું કાર્ય છે, ટોપી બનાવવાનું કાર્ય છે, તો એ બધું કાર્ય વ્યસ્ત પ્રમાણમાં આવશે. અને તમને એ વ્યક્તિને જે મહેનતાણું મળે છે, જેમ પગાર મળે છે, 5000 રૂપિયા આપવામાં આવે છે આ કામ માટે, 10,000 રૂપિયા આપવામાં આવે છે, તો એ મહેનતાણું પણ આપણે w ની અંદર જ કન્સિડર કરીશું. ક્લિયર? તો સિમ્પલ છે. જો આ નિયમ છે, આ કહેવાય કે એક સૂત્ર છે, સિમ્પલ સૂત્ર છે. હવે હું તમને એક્ઝામ્પલ ગણાવું એટલે તમને એકચ્યુઅલી ખબર પડશે કે આ એકચ્યુઅલી શું કહેવા માંગે છે અને કઈ રીતના આનો ઉપયોગ કરવાનો છે. જો પહેલો એક્ઝામ્પલ જુઓ. જો 36 વ્યક્તિઓ એક કામ કરતા 18 દિવસ લાગે છે, તો 27 વ્યક્તિઓને આ કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે? હવે જો આની અંદર 36 વ્યક્તિઓ એટલે કે અહીંયા માણસોની વાત થઈ છે. માણસોની વાત થઈ એટલે કે m1 તમને શું આપેલા છે? 36 આપેલા છે. એક કામ કરતા કેટલા દિવસો લાગે છે? 18 દિવસો લાગે છે. એનો મતલબ d1 તમને કેટલા આપેલા છે? તો 18 આપેલા છે. તો 27 વ્યક્તિઓને, તો 27 વ્યક્તિઓને એટલે કે m2 તમને કેટલા આપેલા છે? 27 આપેલા છે. આ કામ જો બંને સરખું છે, બંને જે વ્યક્તિઓ છે એ કામ સરખું કરે છે, તો બંને એક જ આવી જશે. તો આપણે w લખવાની જરૂર નથી, કારણ કે કેમ જે કામ છે એ કામ બંને બાજુ સરખું છે, ઓકે. ચલો, તો 27 વ્યક્તિઓને આ કામ પૂરું કરતા કેટલા દિવસો લાગે એટલે કે d2 આપણે શોધવાનું છે. હવે આ સૂત્રમાંથી આપણના જોડે આ જે રકમ છે એની અંદર ખાલી બે જ વસ્તુ આપેલી છે, માણસો આપેલા છે અને દિવસો આપેલા છે. તો આ સૂત્રમાંથી ખાલી ને ખાલી આપણે માણસો અને દિવસો બે જ વસ્તુ કન્સિડર કરીશું. આપણે અવર્સને કન્સિડર નહીં કરીએ અને w ને પણ કન્સિડર નહીં કરીએ. એટલે કે એનો મતલબ શું કે આ સૂત્રમાંથી આ બે વસ્તુ છે તમે કાઢી નાખો. તો હવે સૂત્ર શું બની ગયું?
m1 d1 ઇઝ ઇક્વલ ટુ m2 d2. ઓકે, તો આ સૂત્ર રહ્યું. ચલો, તો સૂત્ર બન્યું m1 d1 ઇઝ ઇક્વલ ટુ m2 d2. ચલો, m1 કેટલા છે? 36 છે. d1 કેટલા છે? 18 છે. ઇઝ ઇક્વલ ટુ m2 કેટલા છે? 27 છે. અને d2 આપણે શોધવાના છે. d2 ને તમે કરતા બનાવી દો તો 36 ગુણ્યા 18 ભાગ્યા શું થઈ જશે? 27 થઈ જશે. ચલો, 9 ભાગ ચલાવો તો 9 દુ 18 થાય અને 9 તરી 27 થાય. 3 ભાગ ચલાવો તો અહીંયા 12 તરી 36 થઈ જશે. તો 12 અને 2 એટલે કે આપણો આન્સર આવી ગયો 24, એટલે કે 24 દિવસ આપણો આન્સર આવ્યો. ક્લિયર? તો 27 વ્યક્તિને આ કામ પૂરું કરવા માટે 24 દિવસનો સમય લાગશે. ક્લિયર? ચલો, બીજું એક્ઝામ્પલ જુઓ. 6 માણસોને 15 દિવસ માટે રૂપિયા 1400 મહેનતાણું મળે છે. તો 9 માણસોને 12 દિવસમાં કેટલું મહેનતાણું મળે? હવે મેં તમને કીધું હતું કે મહેનતાણું અને કાર્ય આ બે વસ્તુ છે એ આપણે શેમાં લખવાનું? W ની અંદર કન્સિડર કરવાનું. હવે આની અંદર 3 રાશિ છે. એક માણસો એટલે કે M છે, દિવસ એટલે કે D છે, અને મહેનતાણું એટલે કે W આપેલું છે. તો અહીંયા આપણે આ જે સૂત્ર છે એમાંથી આપણે જે અવર છે આ અવરને આપણે શું કરીશું? ઇગ્નોર કરી નાખીશું. તો આપણું સૂત્ર શું બની જશે? અવર્સ નથી આપ્યા તો એને કાઢી નાખીશું. તો આપણું સૂત્ર બનશે m1 d1 ભાગ્યા w1 m2 d2 ભાગ્યા w2. ઓકે, ચલો, તો આ સૂત્રની અંદર તમે મૂકી દો. તો m1 d1 ભાગ્યા w1 ઇઝ ઇક્વલ ટુ m2 d2 ભાગ્યા w2. ચલો, હવે m1 ની વાત કરીએ તો m1 તમને કેટલા આપેલા છે? 6 આપેલા છે. d1 તમને કેટલા આપેલા છે? 15 આપેલા છે. અને w1 તમને આપેલા છે 1400. ઓકે, તો 9 માણસો એટલે કે m2 તમને 9 આપેલા છે. 12 દિવસ એટલે કે d2 તમને 12 આપેલા છે. તો તમારે w2 તમારે શોધવાના છે. ચલો, m1 6 આપેલા છે. 6 ગુણ્યા d1 તમને આપેલા છે 15 ભાગ્યા w1 તમને આપેલા છે 1400 ઇઝ ઇક્વલ ટુ m2 તમને 9 આપેલા છે, d2 તમને 12 આપેલા છે અને w2 તમારે શોધવાના છે. તો આની અંદર w2 ને હું શું બનાવું? કરતા બનાવી દઉં, એટલે કે આ બાજુ લઈ જાઉં. ચલો, તો અહીંયા શું થશે? 9 ગુણ્યા 12 ગુણ્યા 1400 ભાગાકારની અંદર શું થઈ જશે? 6 ગુણ્યા 15 થઈ જશે. ક્લિયર? ચલો, હવે જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દો. સૌથી પહેલા અહીંયા દેખાય છે કે 6 દુ શું થાય? 12 થાય. અહીંયા 15 છે તો 5 તરી 15 થાય. ઓકે, 5 તરી 15 થાય અને 3 તરી 9 થશે. અને અહીંયા 5 ભાગ ચલાવશો, 1400 તમે ભાગો. ઓકે, તો આન્સર આવશે 280. 280 50 1400 થઈ જશે. તો અહીંયા શું વધ્યું? તો અહીંયા વધ્યું 6 ગુણ્યા 280 વધ્યું. તો 6 ગુણ્યા તમે 280 કરો તો આન્સર આવશે 1680. તો કેટલું મહેનતાણું મળે? 1680 મળે. એટલે W2 તમારું શું આવ્યું? તો 1680 આવ્યું. ક્લિયર છે? સિમ્પલ છે. આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે. ચલો, વધીએ છીએ આગળ. ઓકે, ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 20 માણસો 6 દિવસમાં 56 મીટર લાંબો રસ્તો બનાવે છે. હવે 56 મીટર લાંબો રસ્તો બનાવે છે એનો મતલબ શું? આ કાર્ય છે. આ શું છે? કાર્ય, જેને આપણે W ની અંદર કન્સિડર કરીશું. 20 માણસો એટલે કે M ની અંદર કન્સિડર કરીશું. M1 આપેલા છે. 6 દિવસમાં એટલે કે તમને અહીંયા D1 આપેલા છે અને આ W1 આપેલા છે. તો 35 માણસો એટલે કે M2 આપેલા છે. 3 દિવસમાં એટલે કે D2 આપેલા છે. કેટલા મીટર લાંબો રસ્તો બનાવે એટલે કે W2 તમારે શોધવાના છે. તો હમણાં જે સૂત્ર યુઝ કર્યું હતું એ સૂત્ર યુઝ થશે M1 D1 ભાગ્યા W1 ઇઝ ઇક્વલ ટુ M2 D2 ભાગ્યા W2. ચલો, W2 છે એને કરતા બનાવી દઉં. ચલો, સૌથી પહેલા આપણે કિંમતો મૂકીએ. M1 તમને કેટલા આપેલા છે? તો 20 આપેલા છે. D1 તમને 6 આપેલા છે ભાગ્યા W1 તમને કેટલું આપેલા છે? 56 મીટર લાંબો રસ્તો બનાવે તો 56 આપેલા છે ઇઝ ઇક્વલ ટુ M2 તમને 35 આપેલા છે. 3 દિવસની અંદર W2 તમારે શોધવાના છે. ચલો, W2 ને હું કરતા બનાવી દઉં છું. તો 35 ગુણ્યા 3 ભાગ્યા, ઓકે, 35 ગુણ્યા 3, આ 56 છે એ પણ ઉપર જતા રહેશે, ભાગ્યા 20 ગુણ્યા 6. ક્લિયર? ચલો, હવે જેટલું ઉડતું હોય એટલું આપણે ઉડાડી દઈશું. સૌથી પહેલા આપણે ક્યાંથી ભાગ ચલાવીશું? તો અહીંયા 3 થી ચલાવીએ. ઓકે, નાનાથી શરૂ કરીએ. તો 3 થી ભાગ ચલાવો તો 3 દુ શું થાય? 6 થાય. 3 દુ 6 થાય. ચલો, 2 થી 56 તમારા ભગાશે.
તો 2 થી તમે 56 ને ભાગ પાડો તો અહીંયા આવી જશે 2 દુ 4 અને 2 ઈઠા 16 એટલે કે 28 તમારો આવી જશે. ઓકે, અહીંયા 20 છે તો 20 થી તમે શું કરો 10 થી ભાગ ચલાવો. ઓકે, 10 થી ભાગ ચાલો, 10 થી ના ચલાવો તો કઈ નહીં, આપણે 5 થી ભાગ ચલાવીએ તો 5 ચોક શું થાય 20 થાય અને અહીંયા 5 સિત્તા 35 થઈ જશે. હવે 28 છે 4 છે તો 4 થી ભાગ ચલાવો તો 4 સિત્તા 28 થઈ જાય. તો અહીંયા 7 વધ્યા, અહીંયા 7 વધ્યા તો આન્સર આવી ગયો 49. તો 70 49 તો W2 તમારું શું આવ્યું 49 એટલે કે 49 તમારો આન્સર આવ્યો. શેમાં મીટરમાં છે તો મીટર તમારો પાછળ લાગશે. ઓકે, તો કેટલું કામ કરે તો 49 મીટર જેટલો રસ્તો બનાવે. ઓકે, તો 35 માણસો 3 દિવસમાં 49 મીટર રસ્તો બનાવે. તો 49 તમારો ફાઇનલ આન્સર થશે. ચલો હજુ વધીએ આગળ. ચોથા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 15 માણસો એટલે કે M1 આપેલું છે. દિવસના 9 કલાક એટલે કે તમને H1 આપેલું છે. કામ કરીને 16 દિવસમાં 16 દિવસ એટલે કે D1 આપેલું છે. એક દિવાલ ચણે છે. દિવાલ ચણે એટલે કે તમને W1 આપેલું છે. તો 18 માણસો એટલે કે M2 દિવસના 8 કલાક એટલે કે H2 કામ કરીને કેટલા દિવસમાં એટલે કે તમારે D2 છે એ શોધવાનું છે. દિવાલ ચણશે. હવે જો દિવાલ છે ને એ બંને સરખી છે તો W1 અને W2 છે એ બંને સરખું છે કારણ કે એક જ દિવાલ છે, ખાલી માણસો કલાકો અને દિવસો ચેન્જ થાય છે તો આપણે W1 ને કન્સિડર કરવાની જરૂર નથી. તો આની અંદર કઈ 3 રાશિ છે. હવે જો સૂત્રમાંથી ખાલી M1 H1 અને D1 લઈ લઈશું તો M1 H1 D1 ઇઝ ઇક્વલ ટુ M2 H2 D2. ક્લિયર? જો આની અંદર W1 નથી એટલા માટે આપણે નહીં લઈએ. ઓકે, તો સૂત્રમાં W1 લેવાની જરૂર નથી કારણ કે દિવાલ છે જે ચણવાની છે એ સરખી જ છે. ચલો M1 શું છે તો M1 15 છે. H1 કેટલા છે તમારા 9 છે. D1 તમારા 16 છે ઇઝ ઇક્વલ ટુ M2 તમારા 18 છે. H2 તમારા 8 છે અને D2 તમારા શોધવાના છે. ચલો D2 ને તમે કરતા બનાવી દો તો 15 ગુણ્યા 9 ગુણ્યા 16 ભાગ્યા 18 ગુણ્યા 8. ઓકે, હવે જેટલું ઉડતું હોય એટલું તમે ઉડાડી દો. ચલો સૌથી પહેલા 8 થી ભાગ ચલાવો તો 8 દુ શું થઈ જશે 16 થઈ જશે. 8 દુ 16 થઈ જશે. ચલો 9 થી ભાગ ચલાવો તો 9 દુ 18 થઈ જશે અને 2 જતા રહેશે તો વધ્યું શું માત્ર ને માત્ર 15 વધ્યું. તો D2 બરાબર શું આવી જશે 15 દિવસ આવી જશે. ક્લિયર? તો 15 દિવસ તમારો ફાઇનલ આન્સર થશે. ચલો હજુ વધીએ છીએ આગળ. 5મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 6 મશીન દર કલાકે. હવે જો માણસો હતા એની જગ્યાએ મશીન છે તો આ તમને M1 આપેલું છે. દર કલાકે એટલે કે કલાકની વાત થાય છે એટલે કે D1 આપેલા છે તમને. દર કલાકે એટલે કે 1 કલાકની વાત થાય છે. દર કલાકે 270 કપડા સીવે છે એટલે કે તમને કામ આપેલું છે એટલે કે W1 આપેલું છે. 270 કપડા સીવે છે એનો મતલબ શું વર્ક છે, કામ છે તો આપણે W1 છે. તો 10 મશીન એટલે શું M2 તમને આપેલું છે 4 કલાકમાં એટલે કે તમને H2 આપેલું છે. ઓકે, એ દર કલાક એટલે દિવસ નથી આપે, સોરી કલાક આપેલા છે તો આપણે H1 લખીશું. તો 6 મશીન દર કલાકે H1 W1 270 કપડા સીવે છે તો 10 મશીન 4 કલાકમાં કેટલા કપડા સીવે એટલે કે W2 તમારે શોધવાનું છે. તો સૂત્ર આવું કહે છે કે M1 H1 ભાગ્યા W1 ઇઝ ઇક્વલ ટુ M2 H2 ભાગ્યા W2. ચલો M1 કેટલા છે 6 છે. H1 કેટલા છે 1 છે ભાગ્યા W1 કેટલા છે તમારા 270 છે ઇઝ ઇક્વલ ટુ M2 તમારા 10 છે, H2 તમારા 4 છે અને W2 તમારા શોધવાના છે. W2 ને તમે કરતા બનાવી દો તો 10 ગુણ્યા 4 ગુણ્યા 270 ભાગ્યા શું થઈ જશે 6 થઈ જશે. ક્લિયર? ચલો ઓકે, હવે જેટલું ઉડતું હોય એટલું તમે ઉડાડી દો. તો સૌથી પહેલા તમે જુઓ કે 2 થી ભાગ ચલાવો તો 2 દુ 4 થાય અને 2 તરી 6 થાય. 3 થી ભાગ ચલાવો તો અહીંયા શું આવશે તો 9 તરી 27 આવશે એટલે કે અહીંયા આવી જશે 90. તો 20 ગુણ્યા 90 વધ્યા, 20 ગુણ્યા 90 વધ્યા. ચલો તો 9 દુ 18 એટલે કે 1800 તમારો આન્સર આવી જશે. તો W2 તમારું શું આવ્યું 1800. તો 1800 કપડા સીવે. ક્લિયર? તો 10 મશીન 4 કલાકમાં કેટલા કપડા સીવે 1800 કપડા સીવે. ચલો 6થા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એ માણસો એ દિવસમાં 1 કલાકમાં એ કામ કરે છે તો બી માણસો 2 દિવસમાં 2 કલાકમાં કેટલું કામ કરે. ઓકે, જો અહીંયા શું તમને આપેલું છે M1 આપેલું છે, D1 આપેલું છે,
H1 આપેલું છે અને W1 પણ આપેલું છે. તો M2 D2 H2 આપેલું છે, તો કેટલું કામ કરે એટલે કે W2 તમારે શોધવાનું છે. તો સૂત્ર છે એ આખું યુઝ થશે, કારણ કે બધી રાશિ એની અંદર આપેલી છે, 4 રાશિ. ચલો, તો સૂત્ર શું કહે છે? M1 D1 H1 ભાગ્યા W1 ઇઝ ઇક્વલ ટુ M2 D2 H2 ભાગ્યા W2. ચલો, હવે M1 D1 H1 શું છે? તો A અને A છે. W1 પણ તમને શું આપેલું છે? A આપેલું છે. અહીંયા B ગુણ્યા B આવશે અને W2 તમારે શોધવાનું છે. તો ચલો, અહીંયાથી શું થઈ જશે? A તમારો ઉડી જશે. હવે W2 ને તમે કરતા બનાવો તો શું આવશે? B નો ઘન ભાગ્યા A સ્ક્વેર. તો આ તમારો ફાઇનલ આન્સર આવશે. ઓકે, આ B છે તો B નો ક્યુબ એટલે કે B ના 3 ઘાત અને અહીંયા A નો સ્ક્વેર. તો તમને ઓપ્શનની અંદર આવો ઓપ્શન આપેલો હશે, B નો ઘન ભાગ્યા A સ્ક્વેર. ક્લિયર? તો આ તમારો ફાઇનલ આન્સર છે. ચલો, વધી આગળ. 7મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 16 બળદ 16 દિવસમાં 16 પૂળા ખાય છે, તો એક બળદ એક પૂળો કેટલા દિવસમાં ખાય? 16 બળદ એટલે કે અહીંયા તમને આપેલું છે M1, 16 દિવસમાં એટલે કે D1 આપેલું છે, 16 પૂળા ખાય છે એટલે કે તમને W1 આપેલું છે. ખાવાની ક્રિયા છે એટલે કે કંઈક ના કંઈક કાર્ય થાય છે. તો એક બળદ એટલે કે M2 એક પૂળો, ઓકે, એક પૂળો કેટલા દિવસમાં ખાશે? તો અહીંયા તમને એક પૂળો એટલે કે અહીંયા તમને W2 આપેલું છે અને તમારે D2 શોધવાનું છે. ક્લિયર? ચલો, સૂત્ર શું કહે છે? M1 D1 ભાગ્યા W1 ઇઝ ઇક્વલ ટુ M2 D2 ભાગ્યા W2. ચલો, M1 તમને 16 આપેલા છે, D1 પણ તમને 16 આપેલા છે અને W1 પણ તમને 16 આપેલા છે. M2 તમને 1 આપેલા છે, D2 તમારે શોધવાના છે અને W2 તમને પણ 1 આપેલા છે. ચલો, તો અહીંયા 16 તમારા જતા રહેશે. તો D2 બરાબર શું આવી જશે? તો અહીંયા એક પણ તમે કાઢી લો, આમ તો કંઈ થાય નહીં. ઓકે, કારણ કે ભાગાકારમાં છે. તો D2 બરાબર 16 તમારો ટૂંકમાં આન્સર આવી જશે. શું આવી જશે? 16. ક્લિયર? તો 16 તમારો ફાઇનલ આન્સર આવશે. ઓકે, ખ્યાલ આવ્યો? આઈ થિંક તમને ખબર પડી હશે. ચલો, વધીશું આગળ. ઓકે, જો સિમ્પલ છે, કઈ નહીં. 16 છે, જતા રહ્યા બે બાજુથી. ઓકે, અહીંયાથી 16 તમારા જતા રહ્યા અને અહીંયા 16 વધ્યા, અહીંયા D2 વધ્યા છે. ઓકે, આઈ હોપ સો સિમ્પલ આન્સર છે, આવી ગયો હશે. વધીએ આગળ. ચલો, 8મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 64 માણસો એક કામ 15 દિવસમાં પૂરું કરે છે, તો 80 માણસો આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? ચલો, તો 64 માણસો એટલે કે M1 આપેલા છે, એક કામ એટલે કે W1 આપેલું છે. જો કામ સરખું છે તો લખવાની જરૂર નથી, કારણ કે કામ બંને બાજુ સરખું થાય છે. 15 દિવસમાં એટલે કે D1 આપેલા છે, તો M2 અને D2 તમારે શોધવાના છે. ચલો, તો સિમ્પલ છે. M1 D1 ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ M2 D2. ચલો, M1 કેટલા છે? 64 છે. D1 કેટલા છે? તમારા 15 છે. M2 કેટલા છે? તમારા 80 છે અને D2 તમારે શોધવાના છે. ચલો, તો D2 ને તમે કરતા બનાવી દો તો 64 ગુણ્યા 15 ભાગ્યા 80 થઈ જશે. ઓકે, ચલો, જેટલું ઉડે એટલું ઉડાડો. ચલો, 88 શું થાય? 64 થાય અને 10 ઈઠ્ઠા 80 થાય. ઓકે, હવે 2 થી ભાગ ચલાવો તો 2 થી ભાગ ચલાવો તો અહીંયા શું આવી જશે? 4 આવી જશે અને અહીંયા આવી જશે 5 દુ 10 અને 5 થી ભાગ ચલાવો તો 5 તરી 15 થઈ જશે. તો 4 તરી 12 એટલે કે D2 બરાબર તમારો આન્સર આવી ગયો 12. ઓકે, તો 12 દિવસ શું આવશે? 12 દિવસ તમારો આન્સર આવી ગયો. ચલો, જઈએ છીએ આગળ. 9મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. ધર્મેન્દ્ર 50 ટોપીઓ 30 દિવસમાં બનાવે છે, તો 125 ટોપીઓ બનાવવા માટે કેટલા દિવસ લાગે? તો 50 ટોપીઓ બનાવો એટલે કે અહીંયા તમને W1 આપેલું છે, D1 આપેલું છે, W2 આપેલું છે અને D2 તમારે શોધવાનું છે. તો ચલો, સૂત્ર શું કહે છે? તો સૂત્ર એવું કહે છે કે D1 ભાગ્યા W1, W છે હંમેશા વ્યસ્તમાં આવશે, D2 ભાગ્યા W2. D2 તમારે શોધવાના છે. ચલો, W1 તમને કેટલા આપેલા છે? D1 તમને કેટલા આપેલા છે? 30 આપેલા છે અને W1 50 ટોપીઓ એટલે કે તમને ભાગાકારમાં 50 આવશે. D2 તમારે શોધવાના છે અને W2 તમને 125 આપેલા છે. D2 ને તમે કરતા બનાવો તો 30 ગુણ્યા 125 ભાગ્યા આવી જશે 25 એટલે કે 50 આવશે. 25 નહીં 15 આવશે. ક્લિયર? તો 50 આવશે નીચે. હવે કેટલાથી ભાગ ચાલશે? તો એ દેખાય છે ભાઈ 25 પંચા 125 થાય
અને 25 દુ 50 થઈ જશે. 2 થી ભાગ ચલાવો તો 15 દુ 30 થઈ જશે. તો 15 પંચા 75 એટલે કે 75 તમારો આન્સર આવશે. ઓકે, તો કેટલા દિવસમાં? તો 75 દિવસની અંદર ઓકે 125 ટોપી બનાવશે. તો 75 તમારો આન્સર આવશે. ચલો વધીએ છીએ. આ પ્રકારનો છેલ્લો એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી આપણે નવા પ્રકાર એટલે કે પ્રકાર નંબર 2 ઉપર જતા રહીશું. 20 માણસો દરરોજ 6 કલાક કામ કરી 8 દિવસમાં 6000 રૂપિયા કમાય છે. તો 4000 રૂપિયા કમાવા માટે 12 માણસોને દરરોજ 8 કલાક કામ કેટલા દિવસ સુધી કરવું પડે? તો તમને અહીંયા M1 આપેલા છે, 6 કલાક એટલે કે H1 આપેલા છે, કામ કરીને D1 આપેલા છે, 8 દિવસમાં 6000 રૂપિયા કમાય છે એટલે કે W1 આપેલો છે. મેં તમને પહેલા પણ કીધું હતું કે W ની અંદર બે વસ્તુ આવશે, કાં તો કોઈ કામ હોય એ, કાં તો મહેનતાણું હોય. મહેનતાણું આપેલું છે અહીંયા જો 6000, તો એ પણ આપણે W ની અંદર જ કન્સિડર કરીશું. તો 4000 એટલે કે W2 આપેલું છે. રૂપિયા કમાવા માટે 12 માણસો એટલે કે M2 આપેલા છે, 8 કલાક એટલે કે તમને H2 આપેલા છે, અને કેટલા દિવસ કામ કરવું પડે એટલે કે D2 તમારે શોધવાના છે. સૂત્ર એવું કહે છે કે M1 H1 D1 ભાગ્યા W1 ઇઝ ઇક્વલ ટુ M2 H2 D2 ભાગ્યા W2. ચલો M1 તમને આપેલા છે 20 ગુણ્યા H1 તમને આપેલા છે 6 ગુણ્યા D1 તમને આપેલા છે 8 ભાગ્યા 6000 ઓકે તમને આપેલા છે W. ચલો M2 તમને આપેલા છે 12, H2 તો 8 કલાક કામ કરે છે, D2 તમારે શોધવાના છે, અને W2 તમને આપેલા છે 4000. શું કરીશું? D2 ને તમે કરતા બનાવી દો. તો 20 ગુણ્યા 6 ગુણ્યા 8 ગુણ્યા આ 4000 છે, ક્યાં જતા રહેશે? ઉપર જતા રહેશે. 4000 ભાગ્યા આ 6000 નીચે જ છે તો એ પહેલા આવી જશે એમના એમ, અને 12 અને 8 પણ ક્યાં જતા રહેશે? નીચે જતા રહેશે. 12 અને 8. ક્લિયર? ચલો જેટલું ઉડતું હોય એટલું ઉડાડો. સૌથી પહેલા તો 3 મીંડા ઉડે છે, તો અહીંયાથી 3 મીંડા, અહીંયાથી 3 મીંડા, પછી 8 આખા ઉડી જાય છે. 6 ભાગ ચલાવો તો 6 દુ 12 થાય. અહીંયાથી 2 ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 2 દુ 4. શું વધ્યું? 20 વધ્યું, 2 વધ્યું, નીચે 6 વધેલા છે, હજુ ભાગ ચાલશે. ચલો 3 થી ભાગ ચલાવો તો અહીંયા 2 ઉડી જશે. તો તમારો આન્સર શું આવશે? 20 ભાગ્યા 3 તમારો આવ્યો. ઓકે, તો 20 ભાગ્યા 3 શું? દિવસ. ઓકે, તો તમે આ રીતના પણ રાખી શકો છો. તમને સમજી લો મિશ્રની અંદર આપેલું હોય તો મિશ્રની અંદર પણ તમે કન્વર્ટ કરી શકો છો. 6.2 થશે. ઓકે, એટલે કે 6 તરી 18, 18 પ્લસ 2 એટલે કે 20, 20 ભાગ્યા 3. ઓકે, તો 6.2 આ રીતના પણ જો ઓપ્શનની અંદર આપેલું હોય તો આ પણ સાચું છે. ક્લિયર? તો જે રીતના ઓપ્શનમાં આપેલું હોય, મિશ્રમાં આપ્યું હોય તો મિશ્રમાં લખીશું, અપૂર્ણાંકમાં આપેલું હોય તો અપૂર્ણાંકમાં, પોઈન્ટમાં કહે તો પોઈન્ટની અંદર પણ 6 પોઈન્ટ સમથિંગ આવશે આન્સર. ઓકે, તો જે પણ રીતના તમને આપેલું હોય એ તમારે લખવાનું છે. ચલો, તો આઈ હોપ સો આ પ્રકારના મેં 10 એક્ઝામ્પલ કરાવ્યા. 10 એક્ઝામ્પલ આઈ થિંક ઇનફ છે, કશું છે નહીં. જો એક જ સૂત્ર છે, M1 D1 H1 ભાગ્યા W1 ઇઝ ઇક્વલ ટુ M2 D2 H2 ભાગ્યા W1. આમાંથી તમને જેટલું પણ જરૂર હોય એટલું તમે ઉઠાવી શકો છો. એવું નહીં કે આખા સૂત્ર જ તમારે ઉઠાવવાના. આ સૂત્રમાંથી જેટલું પણ રકમની અંદર આપ્યું હોય એટલું તેમાંથી લઈ લેવાનું અને વસ્તુ શોધી નાખવાની. ક્લિયર? ચલો સિમ્પલ છે. હવે જે મેઇન એક્ઝામ્પલ આવે છે, જે એક્ઝામની અંદર સૌથી વધારે પૂછાય છે આ ચેપ્ટરમાંથી, એ છે પ્રકાર નંબર 2, અનાજ અને માણસોના દાખલા. જેની અંદર તમને અનાજ અને માણસોની વાત કરેલી હશે, જેમાં તમને આ રીતનો એક્ઝામ્પલ આપેલું હશે કે કોઈ ચોક્કસ માણસોને ચોક્કસ દિવસ સુધી ચાલે એટલી વસ્તુ હોય, અને થોડા દિવસ બાદ કેટલાક માણસો ઉમેરાય અથવા તો બાદ થાય, તો એ વસ્તુ હવે કેટલા દિવસ ચાલશે. એક્ઝામ્પલ તરીકે હું રિયલ એક્ઝામ્પલ તમને કેવું હોય તો કહું કે એક્ઝામ્પલ તરીકે મારી ફેમિલીની અંદર 4 માણસો છે. મારી ફેમિલીમાં 4 માણસો છે. હવે મારા ઘરે 20 કિલો અનાજ છે. ઓકે, અમે ફેમિલીની અંદર કેટલા માણસો છે? 4 માણસો છે, અને 20 કિલો સમજી લો કે અનાજ છે. 20 કિલો અનાજ છે જે અમને 5 દિવસ ચાલશે. એક્ઝામ્પલ તરીકે લઈ લઉં છું કે ભાઈ અમને 5 દિવસ ચાલશે. અમે 4 ફેમિલી મેમ્બર છે, અમારા ઘરે 20 kg અનાજ છે જે અમને 5 દિવસ ચાલશે. હવે થયું એવું કે 2 દિવસ પછી સમજી લો કે મહેમાન આવે. હવે મહેમાન આવે, કેટલા મહેમાન આવે? 2 મહેમાન આવ્યા. તો હવે મારા ઘરે 6 માણસો થઈ ગયા.
મહેમાન આવે તો 6 માણસો થઈ ગયા. હવે અનાજ તો એટલું જ છે, 20 કેજી જ અનાજ છે, અનાજ તો એટલું જ છે કે 20 કેજી. તો હવે એ 20 કેજી કેટલા દિવસ ચાલશે? કારણ કે 2 વ્યક્તિ વધી ગયા તો 10. આ ટાઈપના એક્ઝામ્પલ તમને પૂછાશે કે ભાઈ તમે આટલા માણસો હતા અને તમારી જોડે જે અનાજ છે એ આટલા દિવસ સુધી ચાલવાનું હતું. હવે માણસો વધ્યા અથવા તો માણસો ઘટ્યા. એક્ઝામ્પલ તરીકે અમારા ફેમિલી મેમ્બરમાં 4 હતા, એમાંથી 2 ફરવા જતા રહ્યા તો હવે 2 જ વધ્યા. તો હવે આ 20 કેજી અનાજ છે એ કેટલા દિવસ સુધી ચાલશે? તો ઘટે અથવા તો વધે માણસો તો હવે જે અનાજ છે એ કેટલા દિવસ સુધી ચાલશે? આ ટાઈપના એક્ઝામ્પલ તમને પૂછાય. એના માટે એક સિમ્પલ સૂત્ર છે. જો બાકીના દિવસો બરાબર જૂના માણસો, જૂના એટલે કે શું? શરૂઆતમાં કેટલા માણસો હતા? તો શરૂઆતમાં 4 માણસો હતા, તો એ આપણે જૂના માણસોની અંદર લખીશું. સમયનો તફાવત, સમયનો તફાવત એટલે શું? કે કેટલા દિવસ પછી નવા માણસો એડ થાય છે, કેટલા દિવસ પછી. ઓકે, તો એ અહીંયા તમારે લખવાનું ભાઈ 2 દિવસ પછી એડ થાય છે, 4 દિવસ પછી નવા આવે છે, 5 દિવસ પછી આવે છે. જેમ કે અહીંયા 5 દિવસ છે, 5 દિવસ સુધી મારું અનાજ ચાલવાનું હતું. ઓકે, અને 2 દિવસ પછી 2 માણસો નવા આવે તો 5 - 2 કરીશું, એટલે કે સમયનો તફાવત તમારે અહીંયા લેવાનું. અને અહીંયા લખવાનું બાકી રહેલા માણસો એટલે કે પ્રેઝન્ટમાં માણસો. તો 4 હતા અને 2 જોડાયા તો અહીંયા હું શું થશે? 6 થશે માણસો. તો આ રીતના ગણવાનું છે તમારે. તો જૂના માણસો એટલે કે શરૂઆતમાં કેટલા માણસો હતા એ સમયનો તફાવત, એટલે કે એ જે સ્ટાર્ટિંગની અંદર અનાજ કેટલા દિવસ ચાલવાનું હતું અને કેટલા દિવસ પછી નવા માણસો એડ થયા. તો 5 દિવસ ચાલવાનું હતું અને 2 દિવસ પછી નવા માણસો એડ થયા તો આપણે 5 - 2 કર્યું. અને બાકી રહેલા માણસો એટલે કે હવે કેટલા માણસો છે? તો 4 હતા અને 2 એડ થયા તો બાકી હવે હાલ કેટલા રહ્યા છે? 6 છે મારા જોડે. ક્લિયર? તો આ વસ્તુ છે આ રીતના ગણવાનો થશે. ચલો રિયલ એક્ઝામ્પલ જોઈએ જેથી તમને ખ્યાલ આવે. જેમ કે પહેલો એક્ઝામ્પલ જુઓ. એક હોટલમાં 150 માણસોને 45 દિવસ ચાલે એટલું અનાજ છે. 10 દિવસ પછી 25 માણસો ચાલ્યા જાય છે. ચાલ્યા જાય એનો મતલબ શું? 150 માણસો હતા એમાંથી 25 જતા રહ્યા. તો હવે અનાજ કેટલા દિવસ સુધી ચાલશે? તો આપણું સૂત્ર શું છે? બાકીના દિવસો ઇઝ ઇક્વલ ટુ જૂના માણસો, જૂના માણસો એટલે કે શરૂઆતના, ગુણ્યા સમયનો તફાવત, સમયનો તફાવત ભાગાકારની અંદર શું? બાકી રહેલા માણસો, બાકી રહેલા માણસો એટલે કે હવે પ્રેઝન્ટમાં કેટલા થયા. ચલો, જૂના માણસો એટલે કે શરૂઆતમાં કેટલા હતા? 150 હતા, લખી દીધું. સમયનો તફાવત એટલે કે 45 દિવસ ચાલે એટલું અનાજ હતું, 45 દિવસ ચાલે એટલું અનાજ હતું અને કેટલા દિવસ પછી આ માણસો આવ્યા અથવા તો માણસો જતા રહ્યા? તો 10 દિવસ પછી માણસો જતા રહ્યા તો 45 - 10 કરીશું. હવે બાકી કેટલા રહ્યા? તો 150 હતા એમાંથી 25 ચાલા ગયા તો 150 માંથી 25 જતા રહ્યા એટલે કે બાકી રહેલા માણસો કેટલા હશે? તો 125 હશે. ક્લિયર? તો નીચે આવશે બાકી રહેલા માણસો હવે કેટલા બાકી રહ્યા છે. ચલો, તો હવે શું કરીશું? 150 ગુણ્યા 45 માંથી 10 બાદ કરો તો 35, ભાગાકારની અંદર શું આવશે? 125 આવી જશે. ઓકે, હવે 25 થી ભાગ ચલાવો તો 25 છંગ 150 થશે અને 25 પંચા 125 થશે. 5 ભાગ ચલાવો તો 7 પંચા 35 થઈ જશે. વધીશું 6 અને 7 એટલે કે 6 સિત્તા 42. તો 42 શું? દિવસો. ઓકે, તો હવે જો આ માણસો જતા રહ્યા તો જે પહેલા અનાજ છે એ 45 દિવસ ચાલતું હતું. ઓકે, અને 10 દિવસ પછી જતા રહ્યા છે. એવું નહીં કે ભાઈ અત્યારે જ જતા રહ્યા. જો અત્યારે જતા રહ્યા તો ઘણા બધા દિવસો થાય, પણ એ 10 દિવસ પછી જાય છે તો હવે એ 42 દિવસો ચાલશે. મતલબ કે 10 દિવસ પછી પણ ઓકે 42 દિવસ ઓકે આ અનાજ છે એ ચાલવાનું છે. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. બીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. એક કિલ્લા ઉપર 95 માણસોને 200 દિવસ ચાલે એટલું અનાજ છે. 5 દિવસ પછી 30 માણસો ચાલ્યા જાય છે તો બાકીનું અનાજ હવે કેટલા દિવસ ચાલશે? જો શું કીધું છે? તો આપણે બાકીના દિવસો, બાકીના દિવસો ઇઝ ઇક્વલ ટુ જૂના માણસો. શરૂઆતમાં 95 માણસ હતા, લખી દીધા. 200 દિવસ ચાલે એટલું અનાજ હતું. 5 દિવસ પછી એટલે કે માઇનસ શું કરીશું? આપણે 5 કરીશું. દિવસનો આપણે તફાવત લેવાનો છે. 30 માણસો ચાલ્યા જાય છે. ચાલ્યા જાય મતલબ શું? માઇનસ થાય છે. તો હવે કેટલા વધ્યા? તો 95 - 30 આવશે નીચે. તો હવે 95 - 30 વધ્યા.
ઓકે, કારણ કે હવે કેટલા વધ્યા છે, 30 જતા રહ્યા છે 95 માંથી. તો 95 ગુણ્યા 200 માઇનસ 5 કરો તો અહીંયા આવી જશે 195 ભાગ્યા શું આવી જશે 95 માંથી 30 તમે બાદ કરો તો આન્સર આવશે 65. શું આવશે 65. હવે 65 થી તમે જો ભાગ ચલાવો 195 ને તો 65 તરી 195 થશે. 65 ગુણ્યા 3 કરો તો તમારે 195 થશે. તો વધ્યું શું? તો વધ્યું તમારા 95 ગુણ્યા 3 વધ્યા તો 95 તરી થશે 285. આ શું આવ્યું? દિવસ આવ્યું. શું આવ્યું? 285 દિવસ હવે અનાજ ચાલવાનું છે. ચલો ત્રીજો એક્ઝામ્પલ જુઓ. એક કોઠારમાં અમુક માણસોને 30 દિવસ ચાલે એટલું અનાજ છે. 6 દિવસ પછી 300 માણસો નવા આવે છે. તો આ અનાજ 15 દિવસ ચાલે છે. તો શરૂઆતમાં કેટલા માણસો હશે? જો આમાં થોડું એવો ટ્વિસ્ટ છે, થોડું એવું ઊંધું પૂછ્યું છે. હવે જો સૂત્ર શું છે, હું પહેલા સૂત્ર લખું છું. હું સૂત્ર એટલા માટે લખું છું જેથી તમને યાદ રહી જાય. જો બાકીના દિવસો અથવા તો બાકી રહેલા દિવસો ઇઝ ઇક્વલ ટુ શરૂઆતના માણસો અથવા તો જૂના માણસો ગુણ્યા સમયનો તફાવત ભાગાકારની અંદર શું આવશે? વધેલા માણસો અથવા તો બાકી રહેલા માણસો. ઓકે, હવે આની અંદર શું આપેલું છે અને શું શોધવાનું છે? તો આની અંદર જૂના માણસો શોધવાના છે. જો એક કોઠારમાં અમુક માણસોને 30 દિવસ ચાલે એટલું અનાજ છે. ઓકે, કેટલા દિવસ? 30 દિવસ ચાલે એટલું અનાજ છે. 6 દિવસ પછી 300 માણસો નવા આવે છે તો અનાજ 15 દિવસ ચાલે છે. તો આ 15 દિવસ ચાલે છે એ બાકીના દિવસો આપી દીધા છે. તો શરૂઆતમાં કેટલા માણસો હશે એ તમને શોધવાના છે. તો હવે આ અનાજ છે 300 માણસો નવા આવ્યા તો આ અનાજ 15 દિવસ ચાલે છે. તો બાકીના દિવસોની અંદર તમારા 15 આવી જશે. જૂના માણસો તમારે શોધવાના છે. સમયનો તફાવત તો 30 દિવસ ચાલે એટલું હતું અને કેટલા દિવસ પછી 300 માણસો આવ્યા તો 6 દિવસ પછી. તો 30 માઇનસ 6 આવી જશે. ભાગાકારની અંદર બાકી રહેલા માણસો તો પહેલા કેટલા માણસો હતા એ આપણને ખબર નથી. પહેલા કેટલા માણસો હતા મને ખબર નથી. ચલો હું એને x ધારી લઉં છું જેથી એક્ઝામ્પલ સિમ્પલ થાય. એટલે કે x આપણે શોધવાનો છે. તો એની અંદર 300 માણસો નવા આવ્યા છે. જો તો x પ્લસ 300 કરી દઈશું. કેમ? કારણ કે બાકી રહેલા માણસો એટલે કે અત્યારે હવે કેટલા છે? તો પહેલા x હતા, જૂના માણસો આપણને ખબર નથી અને એની અંદર 300 માણસો નવા આવે છે એટલે x પ્લસ 300 કરી દઈશું. ક્લિયર? ચલો હવે જેટલું સિમ્પ્લિફિકેશન થતું હોય એટલું આપણે કરવાનું છે. ચલો સૌથી પહેલા શું કરીશું? આ x પ્લસ 300 છે એને અહીંયા જવા દઈશું. ક્લિયર? ચલો તો અહીંયા શું થઈ જશે? 15x. ઓકે, ગુણાવાનું છે. આ 15 ને તમે કૌંસની અંદર આપી દો તો 15x પ્લસ 15 તરી 45 તો 4500 ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા છે 30 માઇનસ 6 એટલે કે 24 તો અહીંયા થઈ જશે 24x. ઓકે, ચલો હવે શું કરીએ? x વાળા એક બાજુ લઈ જાઓ તો 4500 છે આ બાજુ. ઓકે, 24 માંથી 15 બાદ કરો 24x છે. આ 15x આ બાજુ લઈ જાઓ તો 24x માંથી તમે 15x બાદ કરો તો આન્સર આવશે 9x. કેટલા આવશે? 9x. તો x બરાબર શું થશે? 4500 ભાગ્યા 9 થશે. તો 9 પંચા 45 તો x બરાબર તમારો આન્સર આવી જશે 500. તો 500 એટલે કે શરૂઆતના માણસો કેટલા હશે? શરૂઆતમાં 500 હશે અને પછી 300 એડ થયા. ક્લિયર? આ યાદ રાખજો. તો x બરાબર 500 આવ્યો અને 500 શું આવ્યું? તો જૂના માણસો આવ્યા જે આપણે શોધવાનું હતું, શરૂઆતના માણસો. ચલો ચોથો એક્ઝામ્પલ જો. 5 એક્ઝામ્પલ આપણે કરાવીશું. એક હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓને 40 દિવસ ચાલે એટલું અનાજ છે. જો 10 દિવસ બાદ તેમાં 50 વિદ્યાર્થીઓ નવા આવે છે તો હવે બચેલું અનાજ કેટલા દિવસ ચાલશે? તો બાકી રહેલ દિવસ ઇઝ ઇક્વલ ટુ શરૂઆતમાં માણસો 100 હતા એટલે કે 100 વિદ્યાર્થીઓ હતા. 40 દિવસ ચાલે એટલું અનાજ હતું. 10 દિવસ બાદ ઓકે એટલે કે 40 માઇનસ 10 કરીશું સમયનો તફાવત. 50 વિદ્યાર્થીઓ નવા આવે છે તો પહેલા 100 હતા, હવે 50 નવા આવ્યા તો હવે થઈ ગયા 150. ડાયરેક્ટ લખી દઉં છું. 100 ગુણ્યા 30 ભાગ્યા 150. ચલો 0 0 જતો રહે. 3 ભાગ ચલાવો તો 3 પંચા 15 અને 5 ભાગ ચલાવો તો 20 પંચા
100 તો તમારો આન્સર આવી ગયો 20 દિવસ. ક્લિયર? સિમ્પલ છે એક્ઝામ્પલ. ચલો હજુ એક એક્ઝામ્પલ કરાવીએ. ચલો હોમવર્કની અંદર ગણશો? યસ કે નો? ગણશો જ નહીં યાર, 4 એક્ઝામ્પલ કરાવ્યા, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. તો 5મો એક્ઝામ્પલ હું હોમવર્કની અંદર આપું છું. એક લશ્કરી છાવણીમાં ઓકે 1000 સૈનિકોને 30 દિવસ ચાલે એટલો અનાજનો જથ્થો છે. તો 10 દિવસ પછી 1000 બીજા સૈનિકો તે છાવણીમાં જોડાય છે. તો બાકીનું અનાજ, બાકીનું છે બાકીનું અનાજ કેટલા દિવસ ચાલશે? જો કશું નહીં, હું તાલી સૂત્ર બનાવીને તમને આપી દઉં છું. ઓકે, શરૂઆતમાં 1000 માણસો હતા, 30 દિવસ ચાલે એટલું અનાજ હતું. 10 દિવસ પછી બીજા 1000 જોડાયા, તો હવે થઈ ગયા છે 2000. ઓકે, બસ આનું સિમ્પ્લિફિકેશન કરી દો, તમારો આન્સર તમને મળી જશે. બધા લોકો કોમેન્ટમાં આન્સર લખે. હું જોઉં છું કોને સિમ્પ્લિફિકેશન આવડે છે. હજુ સાદુરૂપ ચેપ્ટર ચલાવવાનું છે. ઓકે, તો એ તો જ્યારે ચલાવીશું ત્યારે ચલાવીશું, પણ એજ ઓફ નાઉ સિમ્પલ છે. આઈ હોપ સો બધાને આવડશે. તો આ સાથે આપણું સિમ્પલ ચેપ્ટર સાંકળનો નિયમ, ચેન રૂલ અહીંયા પૂરું થાય છે. 2 ટાઈપના એક્ઝામ્પલ આવે છે, બંને એક્ઝામ્પલ બહુ જ સિમ્પલ છે, સૂત્રો આધારિત છે. આઈ હોપ સો તમે કરી લેશો. જેમાં મેં પ્રકાર નંબર 2 ચલાવ્યા, એમાંથી વધારે ક્વેશ્ચન પૂછાય છે, એ તમે યાદ રાખી લેજો સૂત્ર. ઓકે, તો આ સાથે આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આઈ હોપ સો બધાને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.